મને ખબર છે, આટલી બધી કલમોને ક્રમમાં યાદ રાખવી થોડી અઘરી છે, પણ ચિંતા ન કરો. તમારી આ મુશ્કેલીને સરળ કરવા માટે મારી પાસે એક સુપર ટ્રીક છે. એક નાનકડી વાર્તા જેનાથી તમને આ બધી કલમોનો ક્રમ હંમેશા માટે યાદ રહી જશે. ચાલો આ વાર્તાને ધ્યાનથી સાંભળજો. કલ્પના કરો કે એક વ્યક્તિને પહેલા સમાન કામ માટે સમાન વેતન પે કલમ 39D મળ્યું. જેવું વેતન મળ્યું એ ખુશ થઈને પોતાના ગામડાની પંચાયત વિલેજ કલમ 40માં પાછો ગયો. ત્યાં તેને કામ અને શિક્ષણ વર્ક કલમ 41 મળ્યું. જ્યાં કામ કરતો હતો ત્યાં પ્રસૂતિ સહાય મેટર્નિટી કલમ 42ની સુવિધા પણ મળી. એનાથી તેનું જીવનધોરણ સુધર્યું અને તેને સારું નિર્વાહ વેતન લિવિંગ વેજ કલમ 43 મળવા લાગ્યું. અને છેલ્લે જ્યારે આર્થિક રીતે સક્ષમ થઈ ગયો ત્યારે તેણે સમાજમાં બધા માટે સમાન કાયદા યુસીસી કલમ 44ની માંગ કરી. કેટલું સરળ છે! પે વિલેજ વર્ક મેટર્નિટી લિવિંગ વેજ અને યુસીસી 39 થી 44 બધું જ લાઇનમાં યાદ રહી ગયું.